और हिंदू शब्द का अर्थ है हीन भाव को दूर करना ही हिंदू है, या किसी के खराब ना सोचे, वही हिंदू शब्द का शाब्दिक अर्थ है। રામાયણથી આપણે ભાઈ બહેનનો જે સંબંધ છે, માતા પુત્રનો સંબંધ છે, પિતાની એક આજ્ઞામાં પોતે રામ પૂરો વનવાસ મતલબ બિલકુલ હસતા હસતા સહન કરે છે, મતલબ બધું જ આપણને જે વર્તમાન જે કિસ્સા છે એ આપણને રામાયણ તરફથી શીખવા મળે છે। વડોદરાની MS યુનિવર્સિટીમાં વર્ષ 2022 થી 23 દરમિયાન હિન્દુ અધ્યયન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, ત્યારે હવે વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા, ટેમ્પરરી પ્રોફેસરોના પગાર સહિતના વિષયો સામે આવ્યા છે। ત્યારે ફેકલ્ટીના ડીને આ બધા વિષયોના નિરાકરણ સાથે ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટી સાથે હિન્દુ સ્ટડીઝના MOU કરવા અને કોર્સને ઓનલાઈન મોડ પર લાવવાના આયોજનની વાત કરી છે। ધર્મો રક્ષતિ રક્ષિતઃ એ પ્રખ્યાત સંસ્કૃત સૂત્ર છે, જેનો અર્થ છે જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છે। આ સિદ્ધાંત મુજબ જ્યારે વ્યક્તિ નીતિ, સચ્ચાઈ અને ફરજનું પાલન કરે છે, ત્યારે ધર્મ સ્વયં રક્ષક બનીને તે વ્યક્તિનું રક્ષણ કરે છે। કદાચ આવા વિચારો સાથે સત્કર્મના મૂળિયા રોપવાની શરૂઆતમાં સુઆશ્રય સાથે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુ સ્ટડીઝના બેચલર અને માસ્ટર ડિગ્રીના અભ્યાસક્રમને શરૂ કરવામાં આવ્યો। ત્યારે જે ધર્મ ન્યાય અને નીતિ સમજાવે છે, જે ધર્મ વિશ્વને એક કુટુંબ કહે છે, જે ધર્મ ત્યાગ, બલિદાન, પરિવાર ભાવના, મર્યાદા અને ભક્તિની શક્તિ સમજાવે છે, તેને વૈશ્વિક સ્તરે અભ્યાસનો વિષય બનાવવા માટે ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટી સાથે MOU કરવાના આયોજનને ફેકલ્ટીના ડીન દ્વારા વિચારમાં લાવવામાં આવ્યા છે। જો કે આ બધા વચ્ચે કેટલીક બાબતો અભ્યાસક્રમના ભવિષ્યને ચિંતામાં મૂકવા સમાન હોય તેમ પણ જાણવા મળ્યું છે। આ અભ્યાસક્રમ ભણાવતા એક પ્રોફેસરે કહ્યું હતું કે આ કોર્સ HPP હેઠળ ચાલતો હોવાથી વિદ્યાર્થીઓના ફીમાંથી પગાર થાય છે, જેથી 6 મહિના પગારની સમસ્યા થઈ, જેનું નિવારણ આવ્યું છે, પણ આગળ માટે તેને નોર્મલ કોર્સમાં લાવવું જરૂરી છે। જો કે પગાર અટવાયેલા દિવસોમાં પણ પ્રોફેસરોએ તેમની ફરજ નિષ્ઠાથી નિભાવી હતી। HPP में केवल विद्यार्थियों की जो फ़ी स्ट्रक्चर होगी, फ़ी मिलेगा, उसमें से ही अध्यापकों का पेमेंट होगा, और जो नॉर्मल है वो गवर्नमेंट सैलरी देती है ना। अभी तत्काल के लिए तो अभी ठीक है, लेकिन हिंदू स्टडीज़ अच्छी तरह से चले, इसलिए एक तो विद्यार्थियों की संख्या अच्छी होगी तो ही चलेगी। दूसरे नंबर में यदि HPP में हटा के एक नॉर्मल कोर्स में डालेंगे गवर्नमेंट या यूनिवर्सिटी तो ही अच्छी चलेगी, नहीं तो भविष्य बहुत उज्जवल नहीं दिखता है। HPP के होने के कारण विद्यार्थियों की फ़ी से ही टीचरों को फ़ी सैलरी दिया जाता है, और ये 6 महीने से हमारा अभी लास्ट वीक ही 6 महीने का एक साथ सैलरी आया है, जो समस्याएं थी समाधान हुआ है। अपने BC सर से बात हुई थी, उन्होंने लेटर लिख के स्टेट गवर्नमेंट को भेजा है कि इसको नॉर्मल कोर्स में डाला जाए और उसकी पेमेंट वहाँ से स्टेट से आ जाए। ये यहाँ तक बातचीत हुई है। અમારા બધા જ શિક્ષકો ખૂબ જ વિદ્વાન છે, ડેડિકેટેડ છે, સિન્સિયર છે અને બહુ સરસ રીતે અમને ભણાવે છે। આ લોકોને 6 મહિનાથી અહીંયા સેલરી નથી મળી। આમાંથી મોટાભાગના એવું પણ નથી કે ગુજરાતના છે, કોઈ અમારા પ્રોફેસર્સે અમને કોઈ ભણાવવામાં કચાશ નથી રાખી। અમારા ડિપાર્ટમેન્ટની જે પણ એક્ટિવિટીઝ, જેમ કે હિન્દુ ધર્મ છે તો એના ઉત્સવો ઉજવવાના, સેમિનાર્સ કંડક્ટ કરવાના, આ બધામાં કોઈ એમ કે ન કર્યું કે અમને સેલરી નથી મળી એવું કોઈ ભેદભાવ નથી કર્યો। દર માર્ચમાં ફ્રી કરી દો એટલે તમારે વેકેશનની સેલરી ના આપવી પડે, તો પછી એ લોકોનું અમારી એક્ઝામ તો એપ્રિલમાં છે, કોણ પેપર ડ્રો કરશે, કોણ પેપર તપાસશે, એટલે તમે બીજા કોઈને ગમે ને આપી દેશો। ટેમ્પરરી પ્રોફેસરને 6 મહિનાની સેલરીની તકલીફ પડી હતી, તેનાથી વિદ્યાર્થીઓ પણ ચિંતામાં મુકાયા હતા। મહત્વનું છે કે મોટી ઉંમરના લોકો પણ અહીં વિદ્યાર્થી બની હિન્દુ સ્ટડીઝ ભણવા આવે છે। મહિલા પ્રોફેસરનું માનવું છે કે જો આને રેગ્યુલર કોર્સમાં લાવી દેવામાં આવશે તો તેમની સેલરી અને વિદ્યાર્થીઓની ફીના વિષયો પણ સચવાઈ જશે। 6 મહિનાથી સેલેરી થોડીક રૂકેલી હતી, પણ એમાંથી સ્ટુડન્ટને થોડુંક મોરલ ડાઉન થયું છે કે અમે ફર્સ્ટ યરમાં એડમિશન તો લઈ લીધું, પણ સેકન્ડ યરમાં અમારું શું, કે સેકન્ડ યર આવી રીતે ચાલશે કે મતલબ અમને રાખશે કે મતલબ બીજા કોઈ વિઝિટિંગ લાવશે કે કેમ થશે, એટલે એ ઉપર એમનું થોડુંક મોરલ ડાઉન થયું છે। એવું છે કે એવું નથી કે જે
બાર મતલબ 12th ખતમ કરીને આવ્યું એ જ કરી શકે. અમારે ત્યાં 72 યર્સ 89 યર્સ આવા પણ સ્ટુડન્ટ છે. તો એ લોકો એક જ્ઞાન મેળવવા માટે કે સંસ્કૃત નથી ભણ્યા તો એના જે રામાયણ મહાભારત પુરાણ જે પણ સબ્જેક્ટ છે જ્યોતિષ તો એને મતલબ થોડુંક સમજવા માંગે મતલબ જ્ઞાન માટે અહીંયા આવી રહ્યા છે. कि जब भी कोई नया कार्य स्टार्ट होता है तो उसमें कुछ ना कुछ कठिनाइयाँ आती हैं और हम सबको मिल करके उसका सामना करना चाहिए. वो टीचर ही क्यों ना हो और स्टूडेंट ही क्यों ना हो. अभी नया नया प्रोग्राम आया है तो इसीलिए इसको हायर पेमेंट प्रोग्राम में रखा गया है. इसलिए बच्चों की फ़ीस थोड़ी सी ज़्यादा है, परंतु जैसे जैसे बढ़ता चला जाएगा तो ये समस्याएं हटती चली जाएंगी. जब इस हिंदू स्टडीज़ कोर्स को अगर हम रेगुलर में ला दें और इससे ना तो सैलरी की चिंता होगी हमें, ना ही बच्चों को फ़ीस की चिंता होगी और ये कोर्स भी बहुत सुचारू रूप से चल सकेगा. હિન્દુ સ્ટડીઝના અભ્યાસક્રમને સફળ બનાવવા માટે પ્રવેશ પ્રક્રિયાને પણ થોડી સરળ બનાવવા માટેના આયોજનો કરવા જરૂરી છે. હાલ એડમિશનની પ્રક્રિયા જીકાસના ધારાધોરણ મુજબ કરવામાં આવે છે. સાથે આ કોર્સ અને તેના એડમિશન અંગે અલગ અલગ પ્રકારે પ્રચાર પ્રસાર કરી લોકોને માહિતીગાર કરવા પણ જરૂરી છે. जब पहला साल शुरू हुआ लगभग बीए और एमए में मिला के 40 करीब स्टूडेंट थे. अभी 6 साल में टोटल 50 स्टूडेंट है तो कम हो रहा है. तो वही एडमिशन प्रोसेस का जो मेरे को लगता है जो जीकास का जो प्रोसेस है वो बड़ा लंबी होता है. इसलिए लोग को जो पहले राउंड में जिसको जहाँ पे एडमिशन मिल रहे चल जाते हैं. तो दिन भर मैंने बता रहे थे कि हम जीकास से हटाने के लिए कोशिश कर रहे हैं. જેમ કે મને ખબર નથી, મને કોઈથી ખબર પડી અને મેં તો કહું છું કે અહીંયા મેજર લોકો છે જેમને ખબર જ નથી કે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં હિન્દુ સ્ટડીઝ ચાલે છે. અહીંયા મારી બહેન પોતે ટ્યુશન જાય, એમના ટીચર્સ કહે છે કે હિન્દુ સ્ટડીઝ એવું સબ્જેક્ટ પણ છે, અમને ખબર જ નથી. શું કરવું જોઈએ? તો મને લાગે છે કે પહેલાં તો એડવર્ટાઇઝમેન્ટ્સની નીડ છે, બિલબોર્ડ્સની નીડ છે કે પહેલાં તો જ્યાં અમે લોકો ભણીએ છીએ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં એટલીસ્ટ ત્યાં તો એ લોકો બોર્ડ્સ લગાવે કે અહીંયા હિન્દુ સ્ટડીઝ ચાલે છે, હિન્દુ સ્ટડીઝમાં કેટલા સબ્જેક્ટ ચાલે છે એ લોકો તો એ બતાવે. એના પછી તો બધા એડવર્ટાઇઝમેન્ટ તો હોવું જ જોઈએ અને બધા આઈ થિંક સોશિયલ મીડિયાથી પણ બધા જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ હોવું જ જોઈએ. હિન્દુ સ્ટડીઝ અભ્યાસક્રમ જે ફેકલ્ટી હેઠળ ચાલે છે તેવી આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીએ આ સમગ્ર વિષયોને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના કામનું વળતર ન મળે ત્યારે તેની અસર તો થાય છે, પરંતુ મારા આ અભ્યાસક્રમને ભણાવી રહેલા પ્રોફેસરોએ પોતાના કામને કર્તવ્ય અને જવાબદારીપૂર્વક નિભાવ્યું છે. તેમણે કહ્યું હતું કે આ પ્રોગ્રામને એચપીપીની બહાર લાવવો અને બંધ ન થવા દેવાના પ્રયત્નો અમે ચોક્કસ કરતા રહીશું. प्रॉब्लम्स तो ये है कि अगर कोई टीचर को सैलरी नहीं मिलेगी तो ऑब्वियसली बिना पैसे के तो काम नहीं चला सकता है. लेकिन मेरे जो स्टाफ ने जिस प्रकार से अपने कोर्स के प्रति, अपनी जिम्मेदारी के प्रति एक अपना कर्तव्य समझते हुए अपना काम किया, वो मैं बहुत ही उन लोगों का भी आभार मानती हूँ. उन लोगों की परिस्थिति देखकर हम लोगों ने देखा कि ये एक अच्छे टीचर के रूप में हमारे साथ जुड़े हैं. एचपीपी से निकलता है, परमानेंट की ज़रूर एक आवश्यकता है और उसके साथ साथ मुझे लगता है कि इसको एक अच्छा कोर्स 1-2 साल में और अच्छा रन करे, ऐसी प्रयत्न हम लोग ज़रूर करेंगे क्योंकि इसको बंद तो नहीं होने देंगे. इतना अच्छा कोर्स है. ફેકલ્ટીના ડીને કહ્યું હતું કે હિન્દુ સ્ટડીઝ અભ્યાસક્રમને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે અમે આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રસિદ્ધ ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓ સાથેના એમઓયુ કરવા માટે પણ અમે પ્રસ્તાવ મોકલવા અને સ્વીકારવાના આયોજન કરીશું. તેમણે કહ્યું હતું કે અભ્યાસક્રમને ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવી વધુ લોકોને જોડવા પ્રયત્ન કરીશું. हम कोशिश करेंगे कि इसको ज़्यादा से ज़्यादा हम भारत और भारत से बाहर भी इसको प्रचार प्रसार करने का एक नया कदम उठाने की सोच रहे हैं. जब भारत की संस्कृति के बारे में जानने के लिए लोगों की इच्छा भारत के बाहर भी उतनी ही है, जब मंदिरों की स्थापना और ये सारी चीज़ें भी हो रही है तो वहाँ पर भी अगर अलग कोई यूनिवर्सिटी से अगर हमारी इस कोर्स की एमओयू होती है तो हमारे लिए तो बहुत, जैसे कि ऑक्सफोर्ड यूनिवर्सिटी है या जर्मन यूनिवर्सिटी है या हमारे भारत के बाहर भी जैसे कि मॉरिशस तो पूरा का पूरा हम लघु भारत ही बोलते हैं तो वहाँ पर भी हम लोग करवा सकते हैं. और वहाँ से भी अगर प्रस्ताव आता है या हम प्रस्ताव रख सकते हैं तो उसके आधार पर भी हम तरह तरह के प्रोग्राम और जो बाहर से आने वाले स्टूडेंट हैं उनको भी इसमें जोड़ सकते हैं. आज के मॉडर्न युग में या
हमारे तकनीकी युग में हम इसको ज़्यादा से ज़्यादा प्रचार प्रसारित कर सकते हैं। हो सकता है उसको ऑनलाइन मोड पे भी हम लोग लाके ज़्यादा से ज़्यादा लोगों को जोड़ने की कोशिश करेंगे। હિન્દુ સ્ટડીઝના કોર્સમાં ધર્મગ્રંથો, વેદ, ઉપનિષદો, જ્યોતિષ શાસ્ત્ર, ફિલોસોફી સહિતના વિષયોનો અભ્યાસક્રમ અને જ્ઞાન ભણાવાય છે અને તેનો બેચલર અને માસ્ટરનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। ત્યારે હવે સાચા અર્થમાં ભારતીય પુરાણોક્ત અને ધાર્મિક ઇતિહાસ અભ્યાસક્રમ થકી દેશ અને વિશ્વનું ભવિષ્ય બને તે દિશામાં સફળતા મેળવવાના આયોજનો કરવા જોઈએ। સાથે સૌ જવાબદાર અધિકારીઓ, હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ આવા અભ્યાસક્રમોમાં પોતાના ભવિષ્યને સફળ બનાવી શકે તેવા આયોજનો અમલમાં લાવવા પડશે।